સુરત જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં આંતરિક વિખવાદ સંભાળવાનું નામ નથી લેતો. સુરત સુમલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. પક્ષના આદેશ અને મેન્ડેટ વિરોધમાં બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ એવા બિપિન ચૌધરીએ ઉમેદવારી કરી હતી, જેને લઈને ચૂંટણી સમાપ્ત થતાં જ સત્તા પક્ષ દ્વારા પેંતરા શરૂ કરાયા હતા અને બિપિન ચૌધરીને તાલુકા પંચાયતમાંથી દૂર કરવા માટે સત્તા પક્ષના સભ્યોએ ગત 6 તારીખના રોજ બિપિન ચૌધરી સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી, જે બાબતે આજે બારડોલી તાલુકા પંચાયત ખાતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત ઉપપ્રમુખની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની સભા હતી આજે. તો જેમાં 20 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યા છે, જ્યારે એક સભ્યએ વિરુદ્ધમાં મત આપ્યો છે અને એક સભ્ય ગેરહાજર. આમ કુલ 22 સભ્યો હતા, એમાંથી 21 સભ્યોનું મતદાન થયેલું છે. બિપિન ચંદુભાઈ ચૌધરી હાલમાં જ અત્યારે સુમુલની ઇલેક્શન થયું, પેટા ઇલેક્શનમાં. તેમાં હું મેન્ડેટ વિરોધી ઇલેક્શન લડ્યો અને પાર્ટી એટલે ભાજપે મને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો અને જેવો 6 તારીખે રિઝલ્ટ આવ્યું એટલે 7 તારીખે પાર્ટીએ તાલુકા પંચાયત પર પ્રમુખશ્રી અને તમામ સભ્યોને મિટિંગ કરી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી અને આજે 16 તારીખે ખાસ સામાન્ય સભા